સો ફાઇનલી ઇટ ઇઝ કમિંગ હોમ. 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ ભારત પાછો આવી રહ્યો છે. વેસ્ટ ઇન્ડિઝમાં આવેલા તોફાનને કારણે અટકી ગયેલી આપણી ભારતની ટીમને ફાઇનલી ક્લિયરન્સ મળી ગયું છે. વર્લ્ડ કપની ફાઇનલ જીત્યાના 3 દિવસ બાદ એટમોસ્ફિયર ક્લિયર થતા BCCI દ્વારા મોકલવામાં આવેલી સ્પેશિયલ એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા ટીમ ઇન્ડિયા દિલ્હી આવવા માટે નીકળી ગઈ છે. આવતીકાલે એટલે કે ગુરુવારે સવારે 6 વાગ્યાની આસપાસ આપણા વર્લ્ડ ચેમ્પિયન્સ T20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે દિલ્હીમાં ઉતરશે. આ ફ્લાઇટમાં ફક્ત ભારતની ટીમ જ નહીં પરંતુ ભારતના જે પત્રકારો વેસ્ટ ઇન્ડિઝ ગયા હતા અને તોફાનના કારણે ત્યાં અટકી ગયા હતા એ લોકોને પણ BCCI સાથે લઈને આવી રહી છે. ત્યારબાદ દિલ્હીમાં જ ભારતની આખી ટીમ 11 વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. મોદી સાહેબ સાથેની આ મુલાકાત પત્યા બાદ ટીમ ઇન્ડિયા સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા દિલ્હીથી મુંબઈ જશે, જ્યાં 2007માં જે રીતનો રોડ શો કરવામાં આવ્યો હતો એ જ રીતે ઓપન બસમાં એક રોડ શો કરવામાં આવશે. લગભગ 1 થી 2 કિલોમીટર લાંબો ચાલનારો આ રોડ શો મુંબઈના નરીમન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી કરવામાં આવશે. આ વાનખેડે સ્ટેડિયમમાં જ આપણી ભારતની ટીમ ધ વર્લ્ડ ચેમ્પિયન ટીમનું BCCI દ્વારા ખાસ સન્માન કરવામાં આવશે. અને BCCI ના સેક્રેટરી જય શાહે જે 125 કરોડની પ્રાઇઝ મનીનું અનાઉન્સમેન્ટ કર્યું હતું એ પણ ભારતની આખી ટીમ અને સપોર્ટ સ્ટાફને આપવામાં આવશે. તો કાલનો આખો દિવસ તો સુપર એક્સાઇટેડ રહેવાનો છે, કારણ કે આપણા વર્લ્ડ ચેમ્પિયન્સ આપણી ભારતની ટીમ પાછી ઘર આંગણે આવવાની. કાલના દિવસની એક્સક્લુઝિવ અપડેટ્સ અને ક્રિકેટને લગતી તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માટે પ્લીઝ ફોલો ઈશાન જોશી.